નમસ્કાર દર્શક મિત્રો, આપણી ચેનલ સ્કીમ્સ એન્ડ અર્નિંગમાં આપ સૌનું સ્વાગત છે. દર્શક મિત્રો, ખેડૂતો માટે ખૂબ જ મહત્વની સમાચાર છે. ખેડૂતો માટે અલગ અલગ ખેતીવાડી યોજનાઓ બહાર પાડવામાં આવી છે અને 2026-27 માટે પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે, જેની અંદર અલગ અલગ યોજનાઓ ખેડૂતો માટે ખૂબ જ લાભકારી છે. તો આજના વિડીયોની અંદર આપણે ખેડૂતો માટેની કઈ કઈ ખેતીવાડીની યોજનાઓ છે અને તેના પર કેટલી સબસિડી મળવા પાત્ર છે તેના વિશે આપણે ચર્ચા કરીશું. તો સૌપ્રથમ ખેડૂત મિત્રો, આપણી પાસે ટ્રેક્ટર સહાય યોજનાની વાત કરી છે. તો ટ્રેક્ટરમાં ખેડૂતોને કયા ટ્રેક્ટર પર કેટલી સહાય મળે છે તેના વિશે આપણે જોઈશું. તો દર્શક મિત્રો, અત્યારે ટ્રેક્ટર સહાય યોજનાની વાત કરીએ તો ટ્રેક્ટર પર ખેડૂતોને 20 HP થી 60 HP સુધીના ટ્રેક્ટર પર આપણે સહાય મેળવી શકીએ છીએ અને તેની અરજી કરવાની તારીખ છે 27/3/2026 થી 26/4/2026 સુધી 1 મહિના માટેનો ટાઈમ છે. આ સમય દરમિયાન ખેડૂત ભાઈઓએ ટ્રેક્ટર માટે સહાય માટે અરજી કરી લેવી. તમે ઘર બેઠા ઓનલાઈન અરજી કરી શકો છો, તેમજ CSC સેન્ટર પર જઈને પણ તમે અરજી કરી શકો છો. તો દર્શક મિત્રો, આ ખેડૂત પોર્ટલ પર તેના વિશે વધુ માહિતી મેળવી શકો છો. હવે કેટલી સહાય મળવાપાત્ર છે તે આપણે જોઈ શકીએ. 20 હોર્સ પાવરથી 60 હોર્સ પાવર સુધીના મોડેલ માટે ખર્ચના 25% અથવા તો 1 લાખ રૂપિયાની મર્યાદામાં બેમાંથી જે ઓછું છે તેટલી સહાય ખેડૂત ભાઈઓને મળવાપાત્ર છે. તો ટ્રેક્ટર માટે તમે આ ખેડૂત પોર્ટલ પર જેને વિઝિટ કરી શકો છો અને વધારેની માહિતી મેળવી શકો છો. આ ઉપરાંત આપણે વાત કરીએ કે પાવર ટ્રિલર. તો પાવર ટ્રિલર ખેતી માટે ખૂબ જ મહત્વનું સાધન ખેડૂત માટે છે. તો પાવર ટ્રિલર પર પણ ખેડૂતોને સહાય આપવામાં આવે છે. અરજી કરવાની વાત કરીએ તો 27/3/2026 થી 26/4/2026 સુધી છે. હવે સહાય ધોરણની વાત કરીએ તો એના પર કેટલી સહાય આપવામાં આવે છે. તો દર્શક મિત્રો, પાવર ટ્રિલર માટે 50,000 થી 1,20,000 લાભાર્થીઓને તેમની પસંદગી અનુસાર ભારત સરકાર દ્વારા માન્ય કરેલ ટેસ્ટિંગ સંસ્થાઓ દ્વારા આપવામાં આવે છે. તેમાં આ ખેડૂત પોર્ટલ પર પ્રદર્શિત રજિસ્ટર થયેલા કંપનીના માન્ય મોડલ સાધનની તેઓના મેન્યુફેક્ચરર ઓથોરાઇઝ ડીલર પાસેથી ખરીદી કરવાની રહેશે. તો આ પ્રમાણે તમે પાવર ટ્રિલર માટે સબસિડી મેળવી શકો છો અને તમે આ ખેડૂત પરથી તેના માટે અરજી કરી શકો છો. હવે આપણે બીજા સાધનની વાત કરીએ તો રોટાવેટર. રોટાવેટર પણ ખૂબ જ મહત્વનું સાધન છે ખેડૂતો માટે. તો ખેડૂતોને તેના માટેની અરજી કરી શકે છે આ ખેડૂત પોર્ટલ પર અને અરજી કરવાની તારીખ છે 27/3/2026 થી 26/4/2026 સુધી. હવે કેટલી સહાય મળવાપાત્ર છે તેની વાત કરીએ તો રોટાવેટર પર ખેડૂત ભાઈઓને 36,000 થી લઈને 95,000 સુધી સહાય મળવાપાત્ર છે. તો તમે ઓથોરાઇઝ ડીલર પાસેથી ખરીદી કરી શકો છો. હવે બીજા સાધનની વાત કરીએ તો લેઝર લેન્ડ લેવલર. આ પણ ખેડૂતો માટે ખૂબ જ મહત્વનું સાધન છે અને તેના પર પણ ખેડૂત ભાઈઓને સબસિડી સહાય આપવામાં આવે છે. તો અરજી કરવાની તારીખ પર મુજબ 27/3/2026 થી 26/4/2026 સુધી છે અને તેના પર મળવાપાત્ર સહાયની વાત કરીએ તો 1,08,000 થી 2 લાખ સુધીની લાભાર્થીઓને ખેડૂત ભાઈઓને સહાય મળવાપાત્ર છે. આ ખેડૂત પોર્ટલ પર પ્રદર્શિત રજિસ્ટર થયેલ કંપનીના મોડલ અને મેન્યુફેક્ચર ઓથોરાઇઝ ડીલર પાસેથી તમે ખરીદી કરી શકો છો. હવે છેલ્લી અને મહત્વની જે યોજના છે ખેડૂતોને સ્માર્ટફોનની ખરીદી પર સહાય. તો ખેડૂત ભાઈઓને સ્માર્ટફોનની ખરીદી પર પણ સહાય આપવામાં આવે છે. સ્માર્ટફોન અત્યારે ખૂબ જ પાયાની જરૂરિયાત છે અને ખેડૂતો માટે પણ ખૂબ જ અનિવાર્ય છે. તો તેની અરજી કરવાની તારીખ 27/3/2026 થી 26/4/2026 સુધીની છે અને આ સ્માર્ટફોનની ખરીદી પર ખેડૂત ભાઈઓને 6,000ની સહાય આપવામાં આવે છે. તો આ તમામ યોજનાઓ ખેડૂતો માટે ખૂબ જ મહત્વની છે અને ખેડૂત ભાઈઓ, તમે આ ખેડૂત પોર્ટલ પર જઈને વિઝિટ પણ કરી શકો છો અને તમે CSC સેન્ટર પર જઈને તમે અરજી પણ કરી શકો છો. તેમજ જે હોશિયાર ખેડૂતો છે તેઓ પોતે આ ખેડૂત પોર્ટલ પર જઈને વિઝિટ કરીને અરજી પણ કરી શકે છે. દર્શક મિત્રો, તમને આપણી આ માહિતી સારી લાગી હોય તો લાઈક કરજો અને આપણી ચેનલ સ્કીમ્સ એન્ડ અર્નિંગને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.